નવસારી જિલ્લામાં માવઠાના કારણે ડાંગર તેમજ ડાંગર પુરેટિયા પણ વરસાદમાં પલળી જતા પશુઓના ઘાસચારાને પણ મોટું નુકસાન થયું છે। કાપણી સમયે જ પડેલા કમોસમી વરસાદથી તૈયાર થયેલી ડાંગર ઢળી પડી છે। શેરડીમાં પણ કાપણી મોડી થતાં રોગ લાગવાના કારણે ચીમરી પણ ખરાબ થઈ છે, જેથી ખેડૂતોને પુરેટિયા અને ચીમરીમાંથી થતી આવક પણ પાણીમાં ગઈ છે। આ સાથે જ લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો, કપાસ અને દાણમાં 1000 થી વધુનો ભાવ વધારો થતાં પશુઓને ચારો ખવડાવવો પણ પશુપાલકોને આર્થિક ફટકો પડશે। સરકાર ઘાસચારામાં રાહત મળે એવી વ્યવસ્થા કરે એવી પશુપાલકો માંગ કરી રહ્યા છે। નવસારી જિલ્લામાં 75000 પશુપાલકો છે, જેમને ત્યાં 3 લાખ પશુધન છે। ઘાસચારાની અછત ઊભી થાય તો પશુપાલન વિભાગ જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કરી અને કાર્યવાહી હાથ ધરશે તેવી પશુપાલન વિભાગના અધિકારીઓએ બાંહેધરી આપી છે। હાલમાં કમોસમી વરસાદના લીધે તો એ ડાંગરના પુરેટિયા પણ બગડવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। તો ઘાસચારાની અછત સર્જાય તો અત્રેથી જિલ્લાના માનનીય કલેક્ટરને જાણ કરવામાં આવશે અને એ જાણ કરવામાં આવ્યા બાદ અછતમાં જે કાર્યવાહી કરવાની થાય એ કાર્યવાહી માનનીય કલેક્ટર મેડમ દ્વારા